જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે જો કે વરસાદ જામ્યો છે, તમે જોઈ શકો છો। વરસાદે આજે પાછો રાઉન્ડ ફરીને લીધો છે, એટલે બહુ વરસાદ આવતો હતો। એટલે આપણે અહીંયા આપણું સમસાણ છે અમારા ગામનું, તો અત્યારે આપણે ત્યાં નીચે ઊભા રહી ગયા છે। એટલે શું છે કે બહુ વરસાદ છે, રહી પછી ઘર બાજુ જઈએ। તો જો આ છે આપણે સમસાણનો રૂમ, લાકડા ભરેલો, કારણ કે લાકડાની બધા આપણે આ રૂમમાં ભરાય છે। અને જુઓ આપણે અહીંયા વડલો ઉપર વીગો છે, અને આ છે અમારા ગામનું સમસાણ, તમે જોઈ શકો છો। જો આવી રીતનું છે મિત્રો। અને વરસાદે પણ જમાવટ કરી છે મિત્રો। તમારા કોઈના ગામમાં, આજુબાજુ ગામ વિસ્તારમાં કે પછી તાલુકામાં, કોઈ જિલ્લામાં વરસાદ બહુ હોય તો અમને પણ જણાવજો કે અમારા પણ ગામમાં વરસાદ છે, તો કોમેન્ટ કરીને કહેજો મિત્રો કઈ કઈ ગામમાં વરસાદ છે, અમને પણ ખબર પડે મિત્રો। આવી રીતનું છે મિત્રો। આ વાડીઓ કવાડીઓ પણ જમાવટ થઈ ગયો છે, ખાખરો અને ત્યાં હાલી રહ્યા છે। એટલે શું કહેવાય કે નવરાત્રિમાં ઘણા લોકો બહુ બીતા હોય છે આ સમસાણે જવામાં, પણ મિત્રો એવું કાંઈ હોતું નથી। જો આપણે અત્યારે મિત્રો સમસાણમાં જ ઊભા છીએ, એ કાંઈ નથી હોતું, ખોટો વ્યાયામ છે બધાને પીવાનો। અને આપણે હમણાં આ જો કે કંઈ વસ્તુ નવીન કંઈક જોઈ છે, હું છે કાંઈ ખબર નહીં, એટલે આમાં હોય પણ ખરું આ બધું મેલી વિદ્યા, તંત્ર મંત્ર બધું આ હાસું છે। આ જોવા અહીંયા કંઈક પડ્યું છે। ચાલો તો મિત્રો, આજે તો આપણે વિડીયો બહુ ઝાઝો બનાવવાનો કંઈ છે નહીં ખાસ, કારણ કે આ તો આપણે વરસાદ બહુ હતો એટલે સમસાણે અંદર ઊભા રહી ગયા હતા પલળીની માટે, એટલે થોડોક વિડીયો લઈ લીધો। બાકી બીજો આજ તો વિડીયો કાંઈ ખાસ છે નહીં આપણી પાસે। તો જણાવી દેજો મિત્રો કે તમારા ગામમાં કંઈ વરસાદ હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો। તો આ છે મિત્રો ભૂત, તમે જોઈ શકો છો। બધા એમ કહે છે કે સમસાણમાં ભૂત થાય ના તેમ, તો આ આપણે છે ભૂત રિયલમાં, તમે જોઈ શકો છો। અહીંયા હતું, ભૂસી નાખ્યું છે કોકે, ને અહીંયા છે, તમે જો। એટલે મિત્રો એવું કાંઈ હોતું નથી સમસાણમાં ભૂત, એટલે એ કોઈ વેમમાં રહેવું નહીં। અને ચાલો હવે કહેવાય કે વિડીયો સમાપ્ત કરીશું, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।